નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર જયેશ શ્રીમાળી અને તમે જોઈ રહ્યા છો મારી ચેનલ માસ્ટર ઓફ હેલ્થ. આપણી જે એપ્લિકેશન છે ગુજરાત ગવર્મેન્ટની, એ એપ્લિકેશનમાં ક્યારેક આપણને ડેટા રિફ્રેશ નથી થતો, સિંક્રોનાઇઝ યોર ડેટા એવું લખાઈને આવે છે. ઘણી વખતે એપ્લિકેશનમાં કોઈ પણ ડેટા શો નથી થતા. આવા બધા ઇસ્યુ આવે છે. તો હું અવારનવાર તમામ લોકોને જાણ કરું છું કે તમે તમારા મોબાઈલમાંથી ડેટાબેઝ ક્લિયર કરો. તો કેવી રીતે તમારે એ ડેટાબેઝ ક્લિયર કરવાનો છે એ તમને અહીંયાથી હું આ વિડીયો મારફતે સમજાવવાનો પ્રયત્ન કરું છું. તમારા મોબાઈલમાં ક્યાંક ફાઇલ મેનેજર હશે. હું અહીંયાથી આ સ્ક્રીન તમને બતાવી રહ્યો છું. તો તમે જુઓ કે અહીંયા બીજા નંબરની રોમાં અહીંયા ફાઇલ મેનેજર દેખાઈ રહ્યું છે. તમે આ ફાઇલ મેનેજર ખોલ્યું. હવે ફાઇલ મેનેજર ઓપન કર્યા પછી તમે વિચારો કે તમે જ્યારે ફાઇલ મેનેજર ઓપન કરો છો ત્યારે અહીંયા આવી સ્ક્રીન તમને દેખાય છે. અહીંયા મારે લોકલ ફાઇલ લખ્યું છે, તમારે ઇન્ટરનલ સ્ટોરેજ અથવા તો ફોન સ્ટોરેજ પણ લખ્યું હશે. તો તમારે કશું નથી કરવાનું, અથવા તો ડિવાઇસ સ્ટોરેજ, અહીંયાથી ડિવાઇસ સ્ટોરેજમાં જવાનું છે. ડિવાઇસ સ્ટોરેજમાં ગયા પછી અહીંયાથી તમે જેવું જ નીચે સ્ક્રોલ કરશો તો તમને અહીંયા એક એપ્લિકેશનનું સેવા ફોલ્ડર દેખાય છે. આ સેવા ફોલ્ડર ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી અહીંયા તમને ત્રીજા નંબરમાં જુઓ ડેટાબેઝ દેખાય છે. તમારે કશું જ નથી કરવાનું, ડેટાબેઝને આવી રીતે દબાઈ રાખવાનું છે અને અહીંયાથી ડિલેટ ઉપર, અહીંયા તમને જે નીચે ડિલેટનું જે ઓપ્શન દેખાઈ રહ્યું છે લાસ્ટમાં, તો અહીંયાથી ડિલેટ ઉપર ઓપ્શન ઉપર કરીને અહીંયાથી તમારે આ ડેટાબેઝને આખો ડિલેટ કરી દેવાનો છે. બહાર નીકળી જવાનું છે. બહાર નીકળી ગયા પછી તમારે શું કરવાનું છે કે મોબાઈલને એક વખતે ફોન સ્વિચ ઓફ કરવાનો છે અને પછી ઓન કરવાનો છે. ફોન સ્વિચ ઓફ કરીને ઓન કરશો પછી જ્યારે તમે એપ્લિકેશનને ઓપન કરશો ત્યારે સીધી જ તમારે એપ્લિકેશનને ઓપન નથી કરવાની. તમારે સૌથી પહેલાં શું કરવાનું છે? સૌથી પહેલાં એક બાબતનું ખાસ એ ધ્યાન રાખવાનું છે કે તમારે સૌથી પહેલાં સારામાં સારું જેનું ઇન્ટરનેટ આવે છે, જે એરિયામાં આવે છે એ એરિયામાં રહીને ડેટાબેઝ કરશો તો વધારે ઠીક રહેશે. એરિયામાં જવાનું છે. ફોન સ્વિચ ઓફ તમે કર્યો પછી સ્વિચ ઓન કર્યા પછી જ્યારે તમે સોફ્ટવેરને ઓપન કરો છો ત્યારે તમારે એવા વાઈફાઈની હોટસ્પોટને કનેક્ટ કરવાનું છે કે જેના કારણે તમારી એપ્લિકેશનના બધા જ ડેટા કે બધા જ ડેટા તમારા સિંક્રોનાઇઝ થઈ જાય. ડેટા જેવા જ સિંક્રોનાઇઝ થઈ જશે, તમે એપ્લિકેશન ઉપર જેવું જ ક્લિક કરશો તો તમારે મેન્યુઅલી તમારો જે કોઈ પણ આઈડી છે કે તમારો જે કોઈ પણ પાસવર્ડ છે એ આઈડી પાસવર્ડ તમારે નાખવાનો છે. અને નાખ્યા પછી ડિસ્પ્લે જેમ આવી રીતે અહીંયા મેં તમને કહ્યું કે વારે ઘડીએ મારે અહીંયા ડિસ્પ્લે ઓફ થઈ જતી હતી, તો તમારે ડિસ્પ્લે ઓફ નથી થવા દેવાની. તમે જ્યારે તમે લોગિન થાવ છો ત્યારે એ લોગિન વખતે તમારે ડિસ્પ્લે ઉપર જ્યાર સુધી એ તમે લોગિન નથી થઈ રહ્યા ત્યાર સુધી તમારે આવી રીતે નોર્મલી ટચ કરતા રહેવાનું છે. એ તમે ટચ કરશો એટલે શું છે કે તમારો મોબાઈલ સ્ક્રીન ઓફ નહીં થાય, તમારું ઇન્ટરનેટનું કવરેજ એકદમ કમ્પ્લીટ રહેશે. 5 થી 7 યા 10 મિનિટ લાગશે તમારો ડેટાબેઝ ડિલીટ કર્યા પછી એપ્લિકેશનમાં લોગિન થવા માટે. આટલી પ્રોસેસ છે. 100% શ્યોરિટી અને ગેરંટી સાથે કહું છું કે તમારો સિંક્રોનાઇઝ યોર ડેટા, ધીસ ફોર્મ ઇઝ ઓલરેડી ફિલ્ડ. તમારે ઝીરો ડેટા દેખાતો હોય તો આ બધા જ નું સોલ્યુશન એકમાત્ર છે અને સોલ્યુશન છે ડેટાબેઝ. તો આવા જ વિડીયો ઘણા બધા હું પર્સનલમાં રાખીશ. તો આવા જ વિડીયો તમારા સુધી પહોંચતા રહે એટલા માટે મારી ચેનલને ખાસ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તમામનો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ.